અને દાદાનું સન્માન કરવું એવો પણ એક વિચાર મૂકવામાં આવ્યો, જેના ફળ સ્વરૂપ આપણે અંતિમ તબક્કે પહોંચ્યા છીએ. મૂળ હેતુ છે આ સંમેલનનો કે 1964ની અંદર ગુજરાતની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિધિવત કામની શરૂઆત થઈ. અને એ કામની શરૂઆત જેમણે કરી છે, ખૂબ પુરુષાર્થ કર્યો છે, સેવા યજ્ઞ કર્યો છે, એવા નારાયણ દાદાનું સન્માન કરવું એવું દરેકના મનમાં હતું. અને એને સાકાર કરવા માટે થઈને આ સંમેલન થાય. અને આ બે હેતુને લઈને કે 50 વર્ષની ઉજવણી અને સાથે સાથે જેની શરૂઆત કરી છે અને અત્યારે આપણા સૌભાગ્યવતી એ હયાત છે એવા દાદા, એનું સન્માન થાય. અને એ હેતુથી આપણું જે સંમેલન એ સાકાર થયું. એક ગુરુ હોવાના કારણે શૈક્ષણિક ક્ષેત્રની અંદર પણ જેઓ ગુરુ રહ્યા છે એવા કેટલાય વિદ્યાર્થીઓ એ ગુરુ શિષ્યની પરંપરાથી એ દાદાની મોટી ઉપલબ્ધિ છે. એક વિચાર શિષ્ય તરીકે આપણે બધા જ વિદ્યાર્થી કાર્યકર્તાઓ પણ એમના શિષ્ય કહેવાઈએ. એમના પરિવારની અંદર પણ એક સફળ પ્રમુખ રહ્યા છે એવા દાદા, ખૂબ નિષ્ઠા, રંગે રગની અંદર એક એક શરીરના કણુની અંદર દેશભક્તિની દાજ હોય, અચલ શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય. આજે પણ 89 વર્ષે જે નીચે લખ્યું છે એ પ્રમાણે મન તો એનું યુવા જ છે. અમને હમણાં જ્યારે આમંત્રણ આપવા એમના ઘરે ગયા ત્યારે પણ એના જે ચહેરા ઉપરના જે ભાવો છે એ એટલા જ અડીખમ યુવાન. આજે પણ આપણે કહે કે ભાઈ આજે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. આજે પણ આપણે પ્રેરણા આપે, મોટિવેશન કરે, ઇન્સ્પાયર કરે એવા દાદા, જેનું સન્માન ન કરીએ તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ. તો આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા છે એવા દરેક કાર્યકર્તા, એવા દરેક સ્વયંસેવકોનું અહીં સ્વાગત છે. દાદાનું અત્યારે પણ એનું જે સ્માઇલ જુઓ તો એક બાળ સહજ સ્માઇલ, એનું એક બાળ સહજ હાસ્ય દરેકને પોતાનો કરી લે. અને એ કરતાં કરતાં એમની આ નાત ખૂબ મોટી થતી ગઈ ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પણ અને દેશની બહાર પણ. એમના શિષ્યો, એમના વિચારના શિષ્યો એટલે વિદ્યાર્થી પરિષદના આ શિષ્યો પોતાનું કામ એ દરેક સીમાડે પહોંચાડ્યું છે. એ દાદાની આ દેન છે. એને પાયાની આ જે નીવ મૂકી છે એના આધારે છે. દાદાના કામને ઉજાળવા માટે આ પ્રસંગ છે. એમનું સન્માન કરીને આપણે કૃતજ્ઞ થઈએ અને દાદાને વિશ્વાસ અપાવીએ કે તમે જે કામની શરૂઆત કરી છે, એમને કામની જ્યારે શરૂઆત કરી વિદ્યાર્થી પરિષદ તરીકે, ત્યારે ગુજરાત દેશની અંદર વિદ્યાર્થી પરિષદની શરૂઆત થઈ 1948ની અંદર, કે જ્યારે એ સ્વયંસેવક તરીકે વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા. અને એમને જ્યારે આપણે શરૂઆત કરાવી 1964ની અંદર, તો બંનેની અંદર એક ભારતની અંદર એબીવીપી શરૂ થયું ત્યારથી જોડાયેલા અને ગુજરાતની અંદર કામ કરનારા આવા કેટલાય કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત છે. બધાના નામો અત્યારે બોલવા જઈશું, સમય ઘણો જશે. એવા કેટલાય અહીં દધીચીઓ બેઠા છે, અહીં ઋષિઓ બેઠા છે, અહીંયા તપસ્વીઓ બેઠા છે. એ બધાને નતમસ્તક હું વંદન કરું છું. અને આપણે વિશ્વાસ અપાવીએ છીએ કે વિદ્યાર્થી પરિષદ આપે ચિંતેલા પથ પર યોગ્ય દિશાની અંદર એક જોશ સાથે આગળ વધશે એવો વિશ્વાસ હું વિદ્યાર્થી પરિષદ વતી દાદાને ચરણોમાં ધરું છું. અને આપ સર્વ મળીને પ્રાર્થના કરીએ પરમ કૃપાળુ પરમાત્માને કે દાદા 100 વર્ષ પૂરા કરે, સદી ફટકારે અને ત્યારે ફરીથી પાછો આવો સમારંભ કરી આપણે એમનું સન્માન કરીએ. બસ આપ સર્વના હૃદયની ભાવના દાદાના ચરણોમાં ધરીને, દાદીના ચરણોમાં ધરીને વિરમું છું. જય હિન્દ. આભાર છગનભાઈ. છેલ્લા 50 વર્ષથી માનનીય નારાયણ દાદા વિદ્યાર્થી પરિષદને કાર્ય કરતા છે. અને જેટલું આપણને બધાને ખબર છે કે વિદ્યાર્થી પરિષદનું કામ શરૂ કરનાર જો ગુજરાતમાં હોય તે નારાયણ દાદા છે. તો સ્વાભાવિક છે કે ઘણા બધા કાર્યકર્તાઓએ એમની સાથે જોડાયા હશે, એમની સાથે કામ કર્યું હશે. ઘણા બધા કાર્યકર્તાને ઘણા અનુભવ પણ થયા હશે. આ પ્રસંગે એ સમયના અભાવે શક્ય નથી કે બધા કાર્યકર્તા આવી અને પોતાની મનોગત વ્યક્ત કરે. તેથી
કાર્યકર્તાના પ્રતીક રૂપે હું બે કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે તેઓના કાર્યકર્તા તરીકેના મનોગત દાદા સાથે જે થયા છે વ્યક્ત કરે. સૌપ્રથમ હું ડૉક્ટર હિતેશભાઈ જાનીને વિનંતી કરું છું કે તેઓ આવે અને પોતાનું મનોગત વ્યક્ત કરે. સર્વેને નમસ્કાર. મહામહિમ રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશજી, માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન, વરિષ્ઠ અધિકારીઓ અને મંચ સમ્મુખ બેઠેલા સર્વે કાર્યકર્તા બંધુ ભગીની, આમ તો આપણા બધાના માન્ય નારાયણરાવજીના સાથેના સંસ્મરણો છે. બધાને ઘણું કહેવું હોય, મારે પણ ઘણું કહેવું છે, પરંતુ એક સમયની મર્યાદા. પરંતુ જે એવા સંસ્મરણો છે કે જે મને વ્યક્તિગત જીવનમાં અને એ જ રીતે આપણે બધાને કાંઈ ને કાંઈ વ્યક્તિગત જીવનમાં ખૂબ પ્રેરણા મળી છે. આમ તો એમનો જે સ્વભાવ, એમનું જે હસમુખું વ્યક્તિત્વ, આજે અમે લગભગ 1.5 વર્ષે હમણાં મળ્યા, વચ્ચે ફોન પર વાત થઈ હતી, પણ પહેલાં જ મને મળ્યા એટલે કીધું હિતેશભાઈ પંચકર્મ કરાવીએ તો કેવું. હવે 89 વર્ષે એમને પંચકર્મનો એક્સપિરિયન્સ લેવો હતો. એટલે નવું શીખવું, નવું કરવું, રીજનરેટ થવું, બીજાને રીજનરેટ કરવું. કારણ કે એમનો પાસેથી પહેલો શબ્દ જો કોઈ મને યાદ રહી ગયો હોય, કારણ કે મેં એમને જ્યારે જોયા ત્યારે રિટાયર્ડ થઈ ગયેલા હતા. 30 વર્ષ પહેલાં અમારો પરિચય થયો, હું એમની પાસે કંઈ જે કંઈ શીખ્યો છું, તો ત્યારે એ કહેતા રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ. ત્યારથી આ શબ્દ મને બહુ ગમ્યો કે રિટાયર્ડ છું પણ ટાયર્ડ નથી. અને આજે 89મી વર્ષે મને મળ્યા એટલે પહેલું કીધું, હું પંચકર્મનો પ્રોફેસર છું, પંચકર્મનો ડૉક્ટર છું, એટલે મને કીધું કે પંચકર્મ કરાવીએ તો કેવું. તો મને બહુ આનંદ થયો. મેં તો ના ના આજે જ આપણે ચાલીએ, ત્યાં આપણે રિજનરેટ થઈ જઈએ. તો આવા વ્યક્તિત્વએ વ્યક્તિગત જીવનમાં મને અને આપણે બધાને કંઈ ને કંઈ આપ્યું છે. 2-4 સંસ્મરણો હું જરૂર યાદ કરીશ. પહેલી વાર હું કર્ણાવતી આવ્યો, ઇન્ટર્નશીપમાં હતો. પહેલાં મારી સંઘના મુખ્ય શિક્ષકની જવાબદારી હતી ત્યાં અમારી મેડિકલ કેમ્પસની. તો કર્ણાવતી વિસ્તારક તરીકે આવવાનું હતું વેકેશનમાં. પરિષદના સંપર્કમાં આવતો હતો, હજી કંઈ બહુ. પરંતુ કર્ણાવતી કાર્યાલયે હું 6:30 અમારી જામનગરની બસ પહોંચી જાય તો એ શાખામાંથી છૂટીને 7 વાગે ત્યાં આવ્યા પાલડી શ્રીલેખા ભવનમાં. અને પછી મારે એમને ઘરે જવાનું હતું, એમની સાથે બેસવાનું હતું. મને એક નકશો દોરીને એમાં આપ્યો. ત્યારે નારાયણરાવજી ફતેહ પાર્કમાં ફ્લેટમાં રહેતા હતા. તો મને એક નકશો દોરીને આપ્યો. હું કર્ણાવતીમાં મારા જીવનનો પહેલી વાર આવ્યો હતો. જે નકશો એમણે દોરી આપ્યો અને હું એમને ઘરે સીધો પહોંચ્યો, એ નકશાના આધારે એમની, આમ તો એ ગણિતના પ્રોફેસર છે પણ કદાચ ભૂમિતિના હશે, એવું લાગ્યું કે મને એમની ભૂમિતિના કારણે, એમના નકશાના કારણે ક્યાંય મારે પૂછવું ન પડ્યું. જે અમદાવાદમાં હું પહેલી વાર હતો, હાલીને ગયો હતો, ત્યારે તો કંઈ વાહન કે વ્યવસ્થા નથી, પણ હું એમને ઘરે પહોંચી ગયો. તો આ વાત, હું ખાલી નકશો એમણે બનાવ્યો પહોંચ્યો નહીં, પરંતુ જ્યારે મારા જીવનમાં એવું આવ્યું કે હવે હું ઇન્ટર્નશીપ પૂરી થઈ, હું પૂર્ણકાલિક નીકળું, પ્રચારક નીકળું, અને ચંદ્રકાંતભાઈ આપણા સંગઠન મંત્રી હતા એટલે આવીને કહી ગયા હતા કે ના 1-2 વર્ષ તો કામ કરવું જ જોઈએ. એટલે હું નીકળવાનો વિચારતો હતો. તો નારાયણરાવજીએ કીધું કે તું કર્ણાવતી આવ, પહેલે આપણે વાત કરીએ. અને વાતચીતમાં એમણે મને કીધું એ તો સારી જ વાત છે કે પૂર્ણકાલિક નીકળવું જોઈએ, પણ થોડોક ટાઈમ અલગ અલગ જગ્યાએ એક્સપિરિયન્સ લે. મને વનવાસી કલ્યાણ આશ્રમનો જે ત્યાં આપણું સિદ્ધુંબરનો જે આશ્રમ શરૂ થતો હતો ત્યાં મને કીધું તું 1 મહિનો રહે, પછી આપણે નક્કી કરશું. અને મને ત્યારે કીધું હતું કે પૂર્ણકાલિક નીકળવું તો સારું છે, પરંતુ વિદ્યાર્થી પરિષદમાં આજે પ્રાધ્યાપક કાર્યકર્તાની જે જરૂર છે, અને જો તમે પ્રાધ્યાપક બનો તો સારું. 1 મહિનાના એક્સપિરિયન્સ પછી પાછો જ્યારે આવ્યો ત્યારે મને કીધું, હકીકતમાં એમણે મને પ્રાધ્યાપક બનવા માટેની પ્રેરણા આપી. જે નકશો એમણે મને બનાવી દીધો એ આજે જીવનમાં, કદાચ ત્યાં તો એ ફતેહ પાર્કમાં તો એમને ત્યાં પહોંચાડ્યો, પરંતુ મારી ફતેહ કરવામાં એમનો બહુ મોટો ફાળો છે. એ 30 વર્ષથી હું સતત અનુભવું છું. સંઘ શિક્ષા વર્ગમાં પ્રથમ વર્ષમાં ગયો હતો. પ્રથમ વર્ષમાં ટેસ્ટ લેવાય, પરીક્ષા ત્યારે લીધી હતી. તો સમારોહનો કાર્યક્રમ હોય એટલે બધા બીજા અધિકારીઓ આવ્યા હોય. મને તો ખબર નહીં કે નારાયણરાવજી આવ્યા છે સમારોહમાં. સમારોહના પહેલાં અમે તો ગણવેશ પહેરીને તૈયારી થાય, અમારે પ્રાત્યક્ષિક કરવાનું હોય. પ્રાત્યક્ષિક પૂરું થયું, સમારોહ પૂરો થયો અને પછી મને મળ્યા કે ને હું ત્યારે પરિષદનો ઉપપ્રમુખ હતો. આગળ ઉપર એના મનમાં શું હશે, પણ મેં સંઘ શિક્ષા વર્ગનો જે પ્રશ્ન પેપર હતું, પ્રશ્ન પેપર તો ન કહેવાય પણ જેમાં કે હવે શું કરશો, હું ત્યારે મુખ્ય શિક્ષક હતો, બધા સ્વયંસેવક લખીએ કે હું વધુ શાખાનું કામ કરીશ, આ કરીશ. પણ મને જે નારાયણરાવજીએ જે વાતચીત કરી હતી મને એવું લાગ્યું કે હું સંઘ શિક્ષા વર્ગને કારણે જે તૈયાર થયો છું, તો હવે મને એવું લાગે છે કે હું વિદ્યાર્થી પરિષદનું કામ સારું કરી શકીશ. અને એ વચ્ચે રિસેસમાં જઈને બધું વાંચી આવ્યા હતા. મને કીધું કે હું કાર્યાલયમાં ગયો હતો અને તમારી જે પત્રિકા છે એ જોઈ
તો મને બહુ આનંદ થયો કે તમે વિદ્યાર્થી પરિષદનું કામ કરશો. એટલે કાર્યકર્તા શું કરી રહ્યો છે એ કેવી રીતે જોવાનું, એ કેવી રીતે એસેસ કરવાનું, એ મને બહુ જ યાદ આવે છે. એક વખતની વાત છે, તાઈ અને અમે બધા ગોવા રાષ્ટ્રીય કારોબારીમાં ગયા હતા. અહીંથી અમે મુંબઈ, અને મુંબઈથી પછી ગોવા રાષ્ટ્રીય કારોબારી હતી. રાજ્યશ્રી સાથે હતી, યાત્રી અમારી સાથે હતી. અમને યાદ છે કે મુંબઈ સુધી તો અમે ટ્રેનમાં ગયા, પછી ત્યાંથી બસમાં જવાનું હતું. બસ રાત્રિ બસ હતી. સવારે અમે ઉતર્યા ને જ્યારે ગોવા, ત્યારે નારાયણરાવજીની બેગ ઉપડી ગઈ હતી. અને બેગ ઉપડી ગઈ, પરંતુ મને આ વાત મેં રાજ્યશ્રીને આજે કરી. રાજ્યશ્રી નાગપુર બેઠકમાં ગયા છે, એ વળતા હતા. મેં તો મારે કંઈ કહેવું છે, તમને કંઈ યાદ છે? તો એ કે તમે નારાયણરાવજી વિશે તો કહેજો, પણ તાઈજી આખી બેગ ઉપડી ગઈ. એક વસ્તુ પહેરવાની, હાથમાં રાખવાનું વસ્તુ નથી. નારાયણરાવજી એની ડાયરીની ચિંતા કરતા હતા કે સારી ડાયરી વહી ગઈ. અને બેન તાઈજીએ તો એક વાત હરખ પણ નવું કર્યો. ગામમાં જઈ એક સાડી અને એક ધોતી અને લઈ આવ્યા. પણ નહીં તો આપણા ઉપર કેટલો મોટો ભાર રહી. આખી બેગ ટોટલી સામાન, અમે પછી ફરવા જવાના હતા, પણ એ બેગ ઉપડી ગઈ. મને રાજ્યશ્રી કીધું કે એ યાદ કરજો કે આવા તાઈજી, આવા નારાયણરાવજી જે નિરપેક્ષ ભાવે જીવનમાં રહી શકે છે, એ આપણે તેથી જોયું હતું. તો એણે મને યાદ કરાવ્યું. તો મને બહુ જ એનો આનંદ થાય છે. આમ તો ઘણા બધા પ્રસંગો કહી શકાય, પરંતુ એક નાનકડી ઘટના મને કહેવાની બહુ ઈચ્છા થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરની પેલા ચેરમેન બનાવવાના કોઈને, ત્યારે સમન્વય શબ્દ કરતાં પહેલાં પરિવાર શાખા હતી. તો પરિવાર શાખાનો હું મુખ્ય શિક્ષક હતો, મધુભાઈ રાવલ અમારા કાર્યવાહ હતા, વિદ્યાર્થી પરિષદનો પ્રાંતનો અધ્યક્ષ હતો હું. તો નક્કી કરતા હતા કે ભાઈ ભાજપમાંથી કોઈને કરવા કરતાં શિક્ષણ સાથે જોડાયેલા હોય એને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જવાબદારી આપવાની ને એવી વાત ચાલતી હતી. મને તો વાત કરી, તો મારે તો તમારે મારા અધિકારીને પૂછવું જોઈએ. ત્યારે પપ્પાજી હતા, આપણા પ્રાંત સંચાલકજી. પપ્પાજીને ત્યાં બેઠક હતી રાજકોટમાં. એટલે મધુભાઈ રાવલ ને રમેશભાઈ દવે આવ્યા, અને નારાયણરાવજી ત્યારે સમન્વયની બેઠક પણ હતી. ત્યારે નારાયણરાવજીને પૂછ્યું કે હિતેશભાઈને આ રીતે જવાબદારી આપવી છે. તો એમણે કીધું કે હિતેશભાઈને જવાબદારી, આ વાત જરાક મને કેવી કે કેમ પ્રશ્ન હતો, પણ એ બોલ્યા હતા એટલે કહું છું કે હિતેશભાઈને જો આપવાની જ હોય ને તો તમે ગુજરાતની કોઈ જવાબદારીની વાત કરો, જામનગરની જવાબદારી એને ન અપાય. એ શું એણે વિચાર્યું હશે જે હોય તે, પણ મને એટલું લાગ્યું કે કાર્યકર્તા માટે આ રીતે સંજ્ઞાધિકારીને કીધું કે તમારે જો વિચારવું હોય તો આ રીતે વિચારવું જોઈએ, તમારે એમની ક્ષમતાની ખબર નથી. તો મને બહુ આનંદ થયો હતો કે નારાયણરાવજી એક કાર્યકર્તા માટે કેવું વિચારે છે. તો આવા તો ઘણા બધા અનુભવો છે, પણ એક અનુભવ છેલ્લે કહીશ. વિસ્તારક તરીકે કર્ણાવતી આવ્યો હતો, કાર્યાલયમાં રહેવાનું હોય, પછી કીધું કે આજે રાત્રે હિતેશભાઈ ઘરે આવી જાઓ. ને ત્યારે એ લોકો શિફ્ટ થયા હતા નારાયણરાવજી કૃષ્ણનગર સોસાયટીમાં. ત્યારે હજી બની હતી, મેમનગર ડેવલપ થતું હતું. આ ત્યારની વાત છે. તો રાતના રોકાયા, પછી સવારના કીધું કે જરા આપણે શાખામાં જવાનું છે, પણ જરા દૂર જવાનું છે. એટલે મને એમ કે કોઈ દૂરની શાખા હશે ને ત્યાં સંપર્ક કરાવવા લઈ જવાના હતા. એટલે અમે નીકળતા મેં પૂછ્યું કે નારાયણજી આટલે દૂર જવું છે, આપણે અડધી કલાક વહેલા, તો નજીકમાં કોઈ ગ્રાઉન્ડ નથી? ત્યારે હજી મેમનગર ડેવલપ થતું હતું. કે હિતેશભાઈ ગ્રાઉન્ડ તો ઘણા છે, પણ બેકગ્રાઉન્ડ નથી અહીંયા, એટલે દૂરની શાખામાં જવું પડશે. તો એ વાત કરતે જે સમજાવે, કહેવાની તો ઘણી ઈચ્છા થાય છે, લખ્યા પણ ઘણા મુદ્દા છે. 18 વર્ષ વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું, કુલ મળીને 30 વર્ષથી એમની સાથેનો સંપર્ક છે. ગૌવિજ્ઞાનની જવાબદારી છે તો એના વિશે ફોન કરે, અને આવે જામનગરમાં કોઈ કાર્યકર્તાને મોકલે કે નાસિકથી પેલા કાર્યકર્તા આવે છે ને તમે હિતેશભાઈની ગૌશાળા જોઈ આવજો. તો કાર્યકર્તા માટે કેટલું યાદ રાખવું. આ 89 વર્ષે આપણે એમ થશે કે મારે તો પંચકર્મ કરવા કરતાં નારાયણભાઈની જેમ રહ્યો, મારે કોઈને પંચકર્મથી રીજનરેટ કેમ થાય એ જો બતાવવું હોય તો મને કે નારાયણભાઈની જીવન જીવવાની પદ્ધતિ જુઓ, તમે એમની લાઈફસ્ટાઈલ જુઓ તો પંચકર્મ પોતે થઈ જશે. તો આ પ્રકારના એવા શ્રેષ્ઠ વ્યક્તિત્વનું આજે આપણે સન્માન કરીએ છીએ. મને બહુ જ આનંદ થાય છે. ધન્યવાદ. આભાર હિતેશભાઈ. હવે હું માનનીય અરુણભાઈ ઓઝાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પોતાના મનોગત વ્યક્ત કરે. માનનીય રાજ્યપાલ મહોદય શ્રી, માનનીય આનંદીબેન, આપણા મુખ્યમંત્રી, માન્ય દત્તાજી, મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, પૂજ્ય નારાયણભાઈ માટે કંઈ પણ બોલવું મારા માટે બહુ વસમું છે. એક જવાબદારી સોંપી છે એ નિભાવવા માટે એટલું કહીશ કે ત્યાગ સમર્પણની જો કોઈ મૂર્તિ હોય તો નારાયણભાઈ ભંડારી. અહીંયા જે કોઈ બેઠા છે મારા ભૂતપૂર્વ કાર્યકરો મારી સાથે એ વાત સાથે સંમત થશે કે નારાયણભાઈએ જ્ઞાન ચારિત્ર્ય એકતાના પાઠ ભણાવતા જે તાલીમ આપી
બુક બેંક ચલાવો, વેકેશન એમ્પ્લોયમેન્ટ બ્યુરો ચલાવો, કે ઝૂંપડપટ્ટીમાં જાઓ, રાહત કાર્ય કરો, આંદોલનો કરો. નવનિર્માણ આંદોલન કર્યું, EBCનું આંદોલન કર્યું, ગવર્નરને ઘેરાવ કર્યો. બહુ મોટું સરઘસ નવનિર્માણમાં અમે લોકોએ કાઢ્યું સરદાર બાગમાંથી. પહેલાં તો બગડ્યા કે આટલો મોટો કાર્યક્રમ હાથમાં લો છો, ખખડાવ્યા અમને બરાબરના. પરંતુ જ્યારે મોટું માનવ મહેરામણ નીકળ્યો અને એમાં નારાયણભાઈને જે નૃત્ય કરતા હતા ને એ દ્રશ્ય મારી સમક્ષ આવે છે કે બાળ સહજ નૃત્ય કરતા હતા કાર્યક્રમની સફળતાના આધારે. એ નારાયણભાઈ ભાંડારીનું વ્યક્તિગત જીવન કેવું. 25 મહિના સુધી ઇમરજન્સીની આસપાસ પગાર નહોતો મળ્યો. અમે જેલમાં બરોડામાં સાથે ચિંતાની લકીર પણ મોડા પર નહીં. આ ઈશ્વરીય કાર્ય કરી રહ્યો છું. મને પરિષદનું કામ સોંપ્યું છે અને એ કાર્ય કરતા કરતાં મારા ફેમિલી ચિંતા તો ઉપરવાળો કરશે. આ જે એમના મનમાં જે હતું એના કારણે અમે બધા તૈયાર થયા છીએ. પૂજ્ય નાણભાઈ ના પરિવારે જે સહન કર્યું છે એનો હું 11 વર્ષ સુધી સાક્ષી છું. અને હમણાં 4-5 દિવસ પહેલાં વાતચીત કરતાં કરતાં મેં હસતા હસતા ભાભીને પૂછ્યું. મને કહે છે કે તમારામાં હિંમત હોય તો જાહેરમાં 3 સવાલ પૂછજો. અને હું આ સવાલ નાણભાઈને પૂછું છું કે 89 વર્ષ દરમિયાનના અને તમારા લગ્ન જીવનના કાળ દરમિયાન ભાભીને પિક્ચર જોવા કેટલી વાર લઈ ગયા. બીજો સવાલ છે કે અધિવેશન સંમેલન સિવાય ભાભીને અન્ય રાજ્યમાં કે ફરવાના સ્થળે ક્યારે ફરવા લઈ ગયા. અને ત્રીજો સવાલ કે ઘરમાં કોઈ પ્રસંગ હોય અને એ જ વખતે જો પરિષદ કે સંઘનો કોઈ કાર્યક્રમ હોય કે કંઈક કાર્ય હોય કે મિટિંગ હોય તો કેટલી વાર છટકીને ભાગી ગયા. આ ત્રણેયના જવાબ નાણભાઈ આપી શકે, અમે ના આપી શકીએ. પરંતુ અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ બધામાં 0 જવાબ આવે કે એકે વાર નહીં. આ સમર્પણ, આ પ્રત્યક્ષ અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે, તાલીઓ એટલા માટે પાડે છે કે અનુભવ અમારા સર્વેનો રહ્યો છે. ભાભી શનિ રવિ ઘરમાં હાથ લઈને બેઠા હોય. નાણભાઈ કોલેજમાંથી શનિવારે બપોરે છૂટે એટલે સીધા પ્રવાસમાં મોટે ભાગે. હમણાં એક કાર્યકર્તા આવ્યા, તેમની સાથે વાત કરતા કરતા એમણે કીધું કે એકવાર સાયકલ ઉપર રાતે 12 વાગે બરોડા સ્ટેશન પર મૂકવા ગયો નાણભાઈને. પછી નાણભાઈ કીધું જાઓ ને, તો કે ના, તમારી પાસે ઊભો છું કે જાણવા મળશે. નાણભાઈ કહે છે કે આ લોકલ ટ્રેન કેમ પકડું, ખબર છે કે? તો કે કેમ? તો કે જો અહીંથી 12:30 ઉપડે, 5:30-6 પહોંચે અમદાવાદ. પ્લેટફોર્મ પર રિટાયરિંગમાં નહીં લેવાનું, ત્યાંથી સીધા કોલેજ જવાનું, કોલેજથી ઘરે જઈને જમવાનું. આ નિષ્ઠા, સમર્પણ અને 12 મહિનાનો પગાર મળે એમાંથી 1 મહિનો સમાજ કામ માટે આપી દેવાનો. 85 વર્ષે 60 વર્ષે નિવૃત્ત થયા અને એ વખતે હું હાજર હતો. આઈને કહે છે હવે નિવૃત્ત થયો, નો અર્થ ઉપાર્જન, 11 મહિનાના પેન્શનમાં ઘર ચલાવવાનું, જે ચાલે ચલાવજો. કે છે હું કંઈક કમાઈશી. 85 થી આજ તારીખ સુધીમાં જે કંઈ પ્રોજેક્ટ નવા શરૂ કર્યા, ઓલવેઝ ટેક ઓફ પીરિયડમાં. પરિવારના સભ્યોને પણ કેવી પ્રેરણા આપી. બહુ સમય નથી, પરંતુ એક 13 વર્ષની એમની નાની દીકરીએ, જ્યાં નાણભાઈ જેલમાં હતા અને જે કાવ્ય લખ્યું છે એ નાણભાઈના જીવનને બરાબર લાગુ પડે છે. 13 વર્ષની ઉંમરે લખેલું આ કાવ્ય આ છે. પૂજ્ય પિતાજીના ચરણોમાં નમો. નાણભાઈ જેલમાં હતા. નમું નમાવું મુજ મસ્તક ને આશા રાખું તમ પાસે સુંદરતમ આશીષ તણી. કારાવાસમાં રહો તમે, મન અમ કેરું ભટકી જાય, એવી ફિકરનું પંખી પિતા તમ પિંજરે ન બેસી જાય. ગર્વથી કહીએ અન્યને અમે, વિસ્તારી તમારી વાત. યાદ રાખજો નાના, મોએ કરું તમને મોટી વાત. સ્મરજો સદા નર્મદનું વચન, ડગલું ભર્યું કે ના હટવું. યાદ રાખીશું અમે સદા, હિંમતથી હર ડગલું ભરવું. અને અંતે કરું વિનંતી આપને, એક માનજો મારી વાત. ચિંતા ન કરશો અમારી, અમને છે સર્જનહારનો સાથ. આ સંસ્કાર આપતા આપતા એક છેલ્લી વાત કહું. બહુ અદ્ભુત પ્રસંગ એવો બન્યો તો, ખાસ કરીને રાજપાલસિંહ માટે પ્રસંગ કહું છું.
શ્રીમંત નારાયણ 1971-72માં રાજ્યપાલ હતા. લો કોલેજમાં અમારું અધિવેશન, નાણબી અમને શું ટ્રેનિંગ બધાને આપી છે એનું એક સુંદર ઉદાહરણ છે. રાજપાલશ્રીને ઘણા બધા ચેતવ્યા કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ છે, તમારું માન મર્યાદા નહીં સચવાય, માનભંગ થશે, હોદ્દો નહીં જળવાય. પરંતુ કેટલુંક સાહિત્ય વાંચીને પરિષદનું અને રાજમાલ મહોદયશ્રી આવ્યા અને કાર્યક્રમ તો શરૂ થઈ ગયો, કારણ કે 2 મિનિટ મોડા હતા. હું ને બીજા એક કાર્યકર્તા રિસીવર બહાર ઊભા હતા. જેવા હોલ ઉપર પ્રથમ માળે આવ્યા અને હોલની બહાર ઊભા રહી ગયા. લાઇનસર ચંપલ ગોઠવેલા હતા અને 1 સેકન્ડ માટે આમ ઊભા રહી ગયા, જોયા કર્યું અને પછી મંચ ઉપર આવ્યા. પ્રવચનમાં બોલ્યા કે મને ચેતવેલો, પરંતુ યોગ્ય સ્થાને આવ્યો છું, ભારત માતાના સપૂતોની વચ્ચે આવ્યો છું, આ દેશને સમર્પિત એવા વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે આવ્યો છું. મને ખૂબ આનંદ છે. તમારી શિસ્ત મેં બહાર જોઈ, એ શિસ્ત અહીંયા પણ જોઈ રહ્યો છું. અને એ જે ગૌરવ તેમણે કરી, મને લાગે છે કે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે. શંકર ભગવાનની જટામાંથી ગંગાનું અવતરણ થયેલું, એમ નાણબીના હાથે દીપ પ્રાગટ્ય સાથે વિદ્યાર્થી પરિષદની સ્થાપના શ્રીલેખા ભવનના 16x12 રીમમાં થયેલી છે. એ દીપને પ્રજ્વલિત કરવાનું કામ આપણે ચાલુ રાખીએ. એ દીપને બુઝાવવાના દે એટલું જ નહીં, પરંતુ વધારે પ્રજ્વલિત થાય એ રીતે આપણે સૌ પૂર્વ કાર્યકર્તાઓ આ કામને આગળ ધપાવવા જો આગળ વધીશું તો મને લાગે છે કે નાણબીનું યોગ્ય સન્માન થયું ગણાશે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અરુણભાઈ. આમાંથી અમુક કાર્યકર્તાઓ એવા હશે કે હમણાં સાંભળ્યું આપણા નારાયણ દાદા વિશે, તો આપણને જાણવાની ઈચ્છા થાય કે એમનું જીવન સફર કેવું રહ્યું હશે. તો ચાલો એમના જીવન જર્મની પર એક ડોક્યુમેન્ટરી બનાવી છે, એ આપણે નિહાળીશું. अखिल भारतीय विद्यार्थी परिषद विद्यार्थियों का एक ऐसा संगठन जो देश का ही नहीं परंतु विश्व का सबसे बड़ा विद्यार्थी संगठन है। कश्मीर से लेकर कन्याकुमारी और कच्छ से लेकर कोहिमा तक 3,800 भौगोलिक स्थान, 7,000 कॉलेज कैंपस और 300 यूनिवर्सिटी तक छात्र शक्ति राष्ट्र शक्ति का उद्घोष करने वाले एबीवीपी के देश भर में 22 लाख से अधिक सदस्य हैं। एबीवीपी की इस महायात्रा में अनेक लोगों ने योगदान दिया है। उनमें से एक हैं श्री नारायण राव भंडारी, 89 वर्ष के एक ऐसे युवा जिन्होंने लाखों विद्यार्थियों को जीवन पथ पर राह दिखाई है। दिव्य जीवन की ओर तपस्वी जीवन भर अविचल चलता है। आदरणीय नारायण भाई से प्रेरणा पाकर कई पीढ़ियां तैयार हुई हैं। चेहरे पर अविरत मुस्कान और मन में दृढ़ निश्चय के साथ आदरणीय नारायण दादा ने समाज कार्य में अपने जीवन के 7 दशक का बहुमूल्य समय दिया है। सन 1925 में नासिक जिले के मुलेर गांव में उनका जन्म हुआ। 1948 में बीएससी की परीक्षा पास की। उसी समय महात्मा गांधी की हत्या के बाद जब राष्ट्रीय स्वयंसेवक संघ पर प्रतिबंध लगा, तब इसके खिलाफ सत्याग्रह के कारण नारायण भाई ने 11 महीने कारावास में बिताए। मैं जब छोटा था 1936 में संघ में प्रवेश हुआ। उस समय डॉक्टर साहब थे, लेकिन मेरा दर्शन नहीं हुआ। दर्शन होता तो मैं अभी खुशी होकर कहता कि भाई डॉक्टर साहब को मैंने देखा है। फिर गुरुजी का 40 से मैं 73 तक गुरुजी का मुझे संपर्क मिला और सहवास मिला। बहुत सभे बैठकों में वगैरह उनके साथ गुरुजी के साथ रहा। वो मेरा सौभाग्य रहा कि गुरुजी का मुझे इतना लाभ मिला। 48 में तो मैं जेल में था, उस समय सब संघ के स्वयंसेवक सब युवान थे, कॉलेज स्टूडेंट, स्कूल स्टूडेंट। जैसे गुजरात प्रांत के प्रांत प्रचारक लक्ष्मण राव इनामदार उस समय 9th में पढ़ते थे।
इतने छोटे छोटे सब थे। तो इनको एंगेज रखने के लिए एकला जी ने अखिल भारतीय विद्यार्थी परिषद की स्थापना की। उस समय अटल बिहारी वाजपेयी, बलराज मधोक, यह सब विद्यार्थी थे और विद्यार्थी परिषद के कार्यकर्ता थे। 1949 से लेकर 1959 तक वे राष्ट्रीय स्वयंसेवक संघ के प्रचारक रहे। 1959 से 1961 एमएससी की परीक्षा पास की और प्राध्यापक बने। प्राध्यापक के नाते पढ़ाते पढ़ाते संघ कार्य करते रहे। 1964 में यशवंतराव केलकर और वकील साहब के आग्रह पर गुजरात में विद्यार्थी परिषद का कार्य संभाला। गुजरात में उसी समय संघ के विद्यार्थी परिषद का काम चल रहा था। मैं उस समय कॉलेज का स्टूडेंट बड़ौदा में था। 48 के बाद कॉलेज छोड़ दिया था। फिर 61 में एमएससी हुआ। 61 में एमएससी होने के बाद 64 में कॉलेज में फुल टाइमर था। उस समय विद्यार्थी परिषद की जिम्मेदारी मेरे पास है। अभी जो कह रहे हैं ना 64, तो विद्यार्थी परिषद की स्थापना नहीं पुनर्स्थापना उस समय हुई थी। उस समय पालड़ी के श्रीलेखा भवन में हम रहते थे। वहाँ से परिषद का काम शुरू हो गया। 1968 में माननीय नारायण भाई विद्यार्थी परिषद के राष्ट्रीय अध्यक्ष बने और पूरे देश के कार्यकर्ताओं का मार्गदर्शन किया। विद्यार्थी परिषद को गुजरात में खड़ा करने के लिए नारायण भाई ने अथक परिश्रम किया, जिसका परिणाम आज हम सब के सामने है। इस दौरान कुछ बड़े आंदोलन में भी नारायण भाई ने महत्वपूर्ण योगदान दिया। 1974 के नवनिर्माण आंदोलन में छात्र शक्ति को संगठित किया। नवनिर्माण का आंदोलन हुआ, वो हमने स्टार्ट नहीं किया था, फिर वो हमने अपने हाथ में ले लिया। उस समय हमने ये पूरा माहौल हमने संभाल लिया विद्यार्थी परिषद में। सन 1975 में देश में इमरजेंसी लगाई गई। इतिहास के काले पन्ने समान इस इमरजेंसी के दौरान देश में लोकतंत्र को बचाने के लिए विद्यार्थी परिषद ने देश भर में सत्याग्रह किया। फिर एक बार वे कारावास गए। इमरजेंसी में अपने यहाँ उस समय स्टूडेंट्स एक्सपीरियंस इंटरस्टेट लिविंग कार्यक्रम चल रहा था। उसके अंतर्गत अरुणाचल प्रदेश के 6 विद्यार्थी अहमदाबाद में थे। अभी उनको 3 साल स्कूलों में दाखिल किया था और वो पढ़ाई करते थे। तो वो हम इमरजेंसी में, हम जेल में, तो उनको कौन संभालेगा, इसलिए उनको वापस भेज देना पड़ा। 11 महीने जेल में था उस समय। बाकी ऑल इंडिया में 19 महीने थे। गुजरात में एडवांटेज मिला और गुजरात में बाबूभाई जसभाई की सरकार थी, उसके कारण हम 8 महीने बाहर रहे, काम किया। फिर जेल में 11 महीने जेल में थे। माननीय नारायण भाई की समाज सेवा की इस जीवन यात्रा में उनकी पत्नी शशिकला बहन ने भी संपूर्ण सहयोग दिया। नारायण भाई का कार्यकर्ताओं से भरा इतना विशाल परिवार। परिषद के सब लड़के के साथ भी मैंने अपना घर का मेंबर कहो के बच्चे को इसी तरह मैंने सबके पर प्रेम किया है। संघ तथा विद्यार्थी परिषद के कार्य के लिए जीवन समर्पित करने वाले माननीय नारायण भाई आज लाखों कार्यकर्ताओं के लिए प्रेरणा स्रोत बने हैं। उनका संपूर्ण जीवन इस दिव्य ध्येय की ओर समर्पित है। आओ हम सब इस शुभ अवसर पर उन्हें प्रणाम करते हुए उनके तेजोमय जीवन से कुछ अंश पाए।
હું પારુલબેનને વિનંતી કરું છું કે આજે હમણાં આવે અને નારાયણ દાદાને સન્માન કરવા માટે મહેમાનોને આમંત્રિત કરે. જે રીતે પારસમણીના સ્પર્શથી પથ્થર સોનું થઈ જાય છે, તેવી જ રીતે આપણા માટે સૌભાગ્ય છે કે માનનીય નારાયણ દાદાના સહવાસથી આપણે સૌ અહીંયા છીએ. માનનીય નારાયણ દાદા ભાંડારી, આપશ્રીનો પરિચય ક્યાંથી શરૂ કરવો અને કઈ રીતે કરવો એ જ સમજણ નથી પડતી, છતાં પણ થોડું ઘણું કહેવાનો પ્રયત્ન કરીશ. મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ ગુજરાત વડોદરામાં BSc સુધી શિક્ષણ લીધું. સન 1948માં ઘર છોડીને સંઘ પ્રચારક બનવાના મૂડમાં હતા, પણ સંઘ પર કટોકટી લાગતા તેની વિરુદ્ધમાં સત્યાગ્રહમાં ભાગ લીધો અને તેને પરિણામ સ્વરૂપ 11 મહિનાનો કારાવાસ ભોગવ્યો. ઈસવીસન 1950થી 1959 સુધી પ્રચારક રહ્યા. 1961માં MScની પદવી પ્રાપ્ત કરી. ગણિત પ્રાધ્યાપકનું દાયિત્વ વહન કરતાં કરતાં 1964થી યશવંતરાવ કેલકરજી અને માનનીય વકીલ સાહેબના આગ્રહ પર વિદ્યાર્થી પરિષદનું કાર્ય ગુજરાતમાં વિભિન્ન સ્થાનો પર ઊભું કરવામાં નાનાએ અથાગ પરિશ્રમ કરેલ છે. નિયમિત ગુજરાતભરમાં પ્રવાસ અને નિરંતર હાસ્ય અને મૃદુ સ્વભાવથી પ્રાંતભરમાં કાર્યકર્તાઓની ફોજ ઊભી થઈ ગઈ અને પૂર્ણકાલિક કાર્યકર્તાઓની પરંપરા પ્રારંભ થઈ. ABVPમાં 1968માં રાષ્ટ્રીય અધ્યક્ષનું દાયિત્વ વહન કર્યું. ગણિત, ઇતિહાસ તથા વિશેષ રૂપથી વૈદિક ગણિત પર તેમનું ગહન અધ્યયન છે. વૈદિક ગણિતના પ્રચાર પ્રસાર હેતુ પુસ્તકોનું લેખન અને દેશભરમાં નાની નાની કાર્યશાળાઓનું નિઃશુલ્ક આયોજન કરવામાં સમયદાન કરેલ છે. ગુજરાતમાં પંડિત દીનદયાળ શોધ સંસ્થાન કાર્ય શરૂ કરવામાં આપશ્રીનું યોગદાન મહત્વનું રહેલ છે. આપશ્રીનું સન્માન કરવા માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી કોહલી સાહેબ અને માનનીય દત્તાજીને વિનંતી કરું છું. માનનીય દાદાજીએ જે કાંઈ કર્યું છે, કરી રહ્યા છે, તે બધાની પાછળ જેમ કહેવાય છે ને એક સ્ત્રીનો ભાગ હોય છે, એ રીતે તેમની ધર્મપત્ની શ્રીમતી શશિકલા તાઈ ભાંડારીનું પણ અકથનીય યોગદાન રહ્યું છે. આપશ્રીનું સન્માન માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલને વિનંતી. માનનીય પ્રાંત અધ્યક્ષ શ્રી
છગનભાઈ પટેલને વિનંતી કરું છું કે ધનરાશિ અને સન્માનપત્ર અર્પણ કરવા. જેમના અવિરત પ્રયત્નોથી એમનો વિચાર પરિવાર એટલો ફૂલ્યો ફાલ્યો છે, કદાચ આ હોલમાં 5% લોકો એમના વિચાર શિષ્યો હશે. આ બધા શિષ્યોએ વિચાર કર્યો કે દાદાએ જે આ પોતાના અસ્થિ જે આપ્યા છે, ઋષિ મહાઋષિ દેવર્ષિ જેવું જીવન, તપસ્વી જીવન જે જીવી રહ્યા છે, તો આપણે કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક આપીએ. અને દરેક કાર્યકર્તાઓ એ પોતાનું સમર્પણ આ ઋષિના ચરણોમાં ધરતા 25 લાખની રાશિ અત્યારે થાય છે, એ દાદાને હમણાં અર્પણ કરવામાં આવી છે. માનનીય દત્તાત્રેયજી એમને અર્પણ કરે છે. દાદાના સન્માન માટે સન્માન પત્ર પણ આપણે અર્પણ કર્યું છે, જેનું વાંચન શ્રી અશોકભાઈ પંડ્યા કરશે. આદરણીય રાજ્યપાલ શ્રી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદબેન તથા મંચસ્થ મહાનુભાવો, નારાયણભાઈને જે સન્માનપત્ર આપણે હમણાં આપવામાં આવ્યું તે હું આપ સૌને વાંચી સંભળાવું છું. કોઈ પણ લાગણી શબ્દોથી તો વ્યક્ત થતી નથી, છતાં આપ સૌ વતી અહીં થોડાક શબ્દોથી અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. 89 वर्षीय युवा मन के माननीय नारायण राव भंडारी जी को आदर पूर्वक अर्पण कृतज्ञता पत्र. माननीय नारायण राव, इस नागरिक गौरव समारोह में आपको यह कृतज्ञता पत्र अर्पित करते हुए हमें अत्यंत आनंद एवं गर्व की अनुभूति हो रही है. साथ ही एक महान ध्येय के प्रति समर्पित जीवन को हम नमन करते हैं. आपका जीवन प्रखर राष्ट्रभक्ति, दृढ़ निश्चय, ध्येय के प्रति अविचल श्रद्धा, निस्वार्थ सेवा तथा आत्मीयता का अनूठा उदाहरण है. इस गौरव समारोह में यह कृतज्ञता पत्र आपको सादर अर्पित करते हुए आपके परिवार सदस्य, आपके विचार परिवार के सदस्य तथा गुरु शिष्य परंपरा के आपके शिष्य तथा साथ ही गुजरात राज्य के महामहिम राज्यपाल श्री ओम प्रकाश कोहली जी, गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल तथा राष्ट्रीय स्वयंसेवक संघ के माननीय सहकार्यवाह श्री दत्तात्रेय होसबले की उपस्थिति दुग्ध शर्करा योग है. यह गौरव पत्र उस युवा को समर्पित है जो 1948 की संघ पर आई पाबंदी तथा 1975 आपातकाल में अपने विचारों पर दृढ़ रहते हुए कारावास में भी रहे. देश समाज कार्य हेतु जहां भेजा गया वहां का होकर कार्य करना राष्ट्रीय स्वयंसेवक संघ की ऐसी श्रेष्ठ प्रचारक परंपरा के भी आप वाहक रहे. आपकी संगठन शरणता, विनम्रता, सहज स्वभाव, मधुर वाणी और चेहरे पर बाल सुलभ हास्य आज भी एक ही पल में किसी को भी अपना कर लेता है. हमारा सौभाग्य है कि 1948 में अखिल भारतीय विद्यार्थी परिषद के स्थापना के समय ही आप परिषद के कार्यकर्ता बने और अपने कर्तृत्व के आधार पर गुजरात तथा राष्ट्रीय स्तर पर भी महत्वपूर्ण योगदान दिया. संगठन की पद्धति, परंपरा, कार्यकर्ता व्यवहार के विभिन्न पहलू, प्रयोगशीलता तथा नए प्रयोग स्वीकार करने की तत्परता आदि विशेषताएं अनेकों कार्यकर्ताओं ने आपके जीवन से सीखी है. हम आपको विश्वास दिलाते हैं कि आपके इसी ऋण में रहते हुए हम अखिल भारतीय विद्यार्थी परिषद गुजरात की 50 वर्षीय निरंतर यात्रा को आगे बढ़ाएंगे. परिषद कार्य के विस्तार हेतु गुजरात के सभी कोनों में आपने निरंतर प्रवास एवं संपर्क किया है और आज भी
प्रवास के आपके बुलंद हौसले को हम त्रिवार वंदन करते हैं। सक्रिय सामाजिक कार्यकर्ता के साथ साथ आदर्श कुटुंब प्रमुख, अध्यापन क्षेत्र में अनेकों छात्रों के वंदनीय गुरु, भारत मेरा घर के अंतर्गत सुदूर पूर्वांचल के छात्रों के आप पालक भी रहे। अतः एक दृष्टि से सभी क्षेत्रों में कर्तव्य और प्रेरणा के आप दीपस्तंभ बने। लाखों कार्यकर्ताओं के अपनेपन का भाव प्रकट करने वाला यह कृतज्ञता पत्र आपको अर्पित करते हुए हम स्वयं को भाग्यशाली महसूस कर रहे हैं। साथ ही आपकी परछाई बनकर सतत आपका साथ निभाने वाली आपकी धर्मपत्नी श्रीमती शशिकला बहन का भी हम हृदयपूर्वक अभिवादन करते हैं। तन समर्पित, मन समर्पित और यह जीवन समर्पित, चाहता हूं मातृभू तुझको अभी कुछ और भी दूं। इस दृष्ट संकल्प तथा आत्मविश्वास के साथ आज भी एक युवा की तरह कार्यरत कर्तव्य पुरुषोत्तम आदरणीय नारायण दादा भंडारी अपने जीवन की शताब्दी पूर्ण करे और इस शताब्दी का भी गौरव समारोह आयोजित करने का भाग्य हम सबको मिले, यही परमपिता परमेश्वर से प्रार्थना। भारत माता की। ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. હવે હું નારાયણ દાદાને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આપણને સૌને આશીર્વચન આપે. આદરણીય રાજ્યપાલજી, મુખ્યમંત્રી શ્રી દત્તાત્રેયજી અને બાકીના બધા મહાનુભાવો, મને 5 મિનિટનો સમય આપેલો છે. હવે 5 તાળીઓનો કણકડાટ જો 5 મિનિટ ચાલે તો મારે ક્યારે બોલવાનું? એટલે શાંતિ રાખો. બહુ કંઈ બોલવાનું છે નહીં, કારણ મારા વિશે આ બધા ચાહતો છે. આ હિતેશભાઈ જાની અને અરુણભાઈએ ઘણું કહ્યું છે. મારી મુશ્કેલી એવી કે ઓછું સંભળાય છે, એટલે આ બધા જે મારા વખાણો કર્યા છે એને ઓછા સાંભળે છે. એટલે એમને મારા બહુ સારા વખાણ કર્યા છે, માની લઉં છું. વખાણ તો કરવા જ પડે ને. હવે મારે બહુ કહેવાનું છે નહીં. વચ્ચે પેલા ટાઈમ આપતા હતા, હું જોતો તો કેટલો સમય થયો, હવે ખબર પડતી નથી. જે થશે ખરું. અહીં કોઈ 5 મિનિટ થઈ એટલે બેલ મારનાર કોઈ હોય કે નહીં ખબર નથી. નહીં તો પછી ભાઈ બહુ થઈ ગયું, બેસી જાઓ, તો હું બેસી જાઉં. એમાં શરૂઆતના વિદ્યાર્થી પરિષદનું કામ શરૂ કર્યું ત્યારે 48-49માં તો હું પરિષદમાં નહીં પણ વિદ્યાર્થી પરિષદનો જાણકાર હતો. 64માં કામ શરૂ કર્યું ત્યારે મુંબઈથી અમારા એક કાર્યકર્તા અત્યારે આવેલા છે, પરેશ છત્રપતિ. ઉભા રહો. હા, હવે એ બહુ દોડાદોડી કરે. એને કહીએ પરેશ, આપણે સાબરમતીમાં એમના જગમોહન ગુપ્તા છે, એમને સમાચાર આપવાના છે. તરત સાયકલ ઉપર દોડે, સાયકલ ઉપર.
અરે ભાઈ પણ મણિનગરવાળા રહી ગયા છે તો આ છેડે મણિનગર જઈ આવે અને રાયપુર તો રાયપુર જઈ આવે. હવે 3-4 ઠેકાણે જઈ આવ્યા પછી એમને કહી કે હવે જરા થોડું એનું રિપોર્ટિંગ લખી રાખો ને. આ લખવાની ક્યાં મગજમારી. એને સાયકલ પર 10 ઠેકાણે દોડાવો તો દોડશે પણ ટેબલ પર નહીં ફાવે. એટલે અમે કામના 2 પ્રકારો નક્કી કર્યા કે ટેબલ વર્ક અને સાયકલ વર્ક. કેટલાક સાયકલ ઉપર દોડે પણ એમને ટેબલનું ન ફાવે અને કેટલાક ટેબલ ઉપર એવું સરસ ડ્રાફ્ટિંગ કરે, આપણા મગજમાં ન હોય એવું સરસ ડ્રાફ્ટિંગ કરે. તો આવા પ્રકારની કામની વહેંચણી કરી અને અમે કામ ધીરે ધીરે આગળ વધાર્યું. એમનું એક વાક્ય હતું, હમણાં મને ઘણા વખત પછી મળ્યા એટલે પૂછ્યું મિટિંગમાં, નારાયણભાઈ આજે 15 લોકોને સૂચના આપી આવ્યો છું અને આજની મિટિંગમાં સાપ્તાહિક મિટિંગ ચાલતી અમારી, તો આજે 15 લોકોએ હા પાડી છે. હા, જ્યારે આવે છે ત્યારે ખરા. તો છેલ્લે આવે કે કોણ કોણ? હું, બાવાને મંગળદાસ. એટલે આ 3 લોકો મળીને પણ ધીરે ધીરે આગળ જતા આ સ્ટાઇલમાં અમે નવા સેન્ટર ઊભા કર્યા કે એક સેન્ટરમાં તો 3 લોકો આવશે પણ 10 સેન્ટર ઊભા કરે તો 30 થઈ જશે. એમ કરીને નવા સેન્ટર ઊભા કર્યા અને એમ કરીને કાર્યની ગતિ વધી. આજે આ બધા જ મિત્રોને મળીને બહુ આનંદ થયો છે. એવું થાય છે કે આજે ફરી દોડું. એ પ્રમાણે આ કામ બને છે. એક ભાઈએ કહ્યું કે ઈશ્વરી કાર્ય છે. પહેલેથી આપણે કહેતા આવ્યા છીએ. એક મિનિટ. ભાષણની વચ્ચે એવું પાણી ના પીવાય પણ અત્યારે છૂટ લઈ દઉં છું. અને આ ઈશ્વરી કાર્ય હોવાને કારણે બધા લોકો કામમાં આવે છે. બધા જૂના જૂના મિત્રોને જોઉં છું ત્યારે બધાની સાથે ખૂબ વાતો કરવાનું મન થાય છે. કારણ ઘણી વાતો કરી છે અમે અને ઘણા ગપ્પા માર્યા છે. પણ હવે અહીં પેલો 2 વગાડે પહેલાં પૂરું કરવું. અને એક જ વાત મારા મનમાં ચાલ્યા કરે છે કે આટલા બધા જૂના કાર્યકર્તાઓ જે હોય તો એમણે કંઈક ને કંઈક કામ કરવું જોઈએ. દાખલા તરીકે અમારા ડૉક્ટર હિતેશભાઈ જાની પ્રદેશ પ્રમુખ હતા, એ અત્યારે પંચકર્મનું ઘણું કામ કરેલું છે આયુર્વેદનું. એવી રીતના જૂના જૂના કાર્યકર્તાઓ જે મળે છે એ કંઈક ને કંઈક જવાબદારી સંભાળે છે. એક જૂના અમારા કાર્યાલયમાં કાયમ રહેતા, અમે એને મુરા પટેલ કહેતા હતા. મૂળચંદભાઈ. મૂળચંદભાઈ કોઈને યાદ ના આવે, મુરા પટેલ બધાને ખબર પડે. એટલે મુરા પટેલને પૂછ્યું તો શું કરો છો? તો અત્યારે ગાયોનું બહુ મોટું કામ કરી રહ્યા છે. એટલે આવી રીતના બધા લોકો કોઈક આ દેશની અંદર એટલા બધા કામો છે કે કામો કરતાં ખૂટી પડે એટલા બધા કામો છે. એ આપણામાંથી બધાએ પોતાને જેટલું ફાવે એટલું થોડું ઓછું વધતું કામ કર્યા જ કરવું જોઈએ એવું મને લાગે છે. આ એક મારી લાગણી વ્યક્ત કરી હું પૂરું કરું છું. ભારત માતા કી જય. ते सांगा. પૂજ્ય નાણભાઈને જ્યારે અમે રાશિ સમર્પણની વાત કરી ત્યારે બહુ નારાજ થયેલા. હું છગનભાઈને બધા મળવા ગયા હતા. પછી ધીરે ધીરે કહે છે કે તમે જો આ પરિષદ માટે વાપરવાના હો, કાર્યાલય માટે નવું કરવા, તો હું સંમતિ આપું.
અને અમે મૂક રહ્યા, ચૂપ રહ્યા. એટલે એ રાશિ નારણભાઈ પરિષદના કાર્ય માટે સમર્પિત કરે છે. એ ખૂબ ખૂબ આભાર નારાયણ દાદા. એમના વિશે કહેવાય છે કે 89 યર્સના છે પણ મન યુવાન છે. આજે આપણે બધાએ જોઈ લીધું કે માઇક આપણે એમને ત્યાં બેસીને કીધું બોલવાનું, પણ એમણે કીધું નહીં, હું અહીંયા આવીને બોલીશ. તો ખરેખર એ હજી પણ યુવાન છે અને હજી પણ આપણા માટે કામ કરે છે. બીજી આ વસ્તુ અહીંયા મારે કહેવાનું મન થાય કે આપણે જાણીએ છીએ કે નારાયણ દાદાએ વિદ્યાર્થી પરિષદ માટે તન મન ધનથી સમર્પણ ભાવે સેવા કરી છે અને આજે પણ એ કરી રહ્યા છે. એનું હમણાં ઉદાહરણ એમણે તરત જ આપ્યું. આપણે જે એમને રાશિ આપેલી એમણે ફરીથી આપણા વિદ્યાર્થી પરિષદને પરત કરી છે. તો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એમના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે અને આપણને એમનું ગાઈડન્સ મળ્યા કરે. ખૂબ ખૂબ આભાર નારાયણ દાદા વન્સ અગેન. હવે હું શ્રીમતી આનંદીબેનને વિનંતી કરીશ કે તેઓ અમને શુભકામના આપે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહામહિમ આદરણીય રાજપાલ શ્રી ઓમ પ્રકાશજી, આદરણીય દત્તાત્રેયજી, જેમના થકી આ કાર્યક્રમ ગોઠવાયો છે, શ્રી નારાયણ દાદા, બેન શ્રી શશિકલાબેન, આદરણીય સુનિલજી, આદરણીય શ્રી હરિ બોરીજકરજી, આદરણીય શ્રી રાજગુરુજી, ડૉક્ટર સેન પટેલ, ભાઈ શ્રી રવિભાઈ દેસાઈ, મંચ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, અન્ય ઉપસ્થિત સૌ આપણા વડીલો, પ્રેરણા સ્ત્રોત ભાઈઓ અને બહેનો, નારાયણભાઈનું જીવન એ આપણા સૌથી પરિચિત છીએ જ. સમર્પિત જીવન, સાદગીપૂર્ણ જીવન, શ્રેષ્ઠ અધ્યાપક તરીકેનું જીવન, સમાજ સેવક તરીકેનું જીવન અને એનાથી આગળ કહીએ તો એક ગુરુ તરીકેનું જીવન એમનું રહ્યું છે. 89 વર્ષની આ ઉંમરે પણ અહીં પોતે આગ્રહ કરે કે હું પોડિયમ આગળ જઈને જ વાત કરીશ. 89 વર્ષની આ ઉંમરનો 80 વર્ષ પહેલાની સ્થિતિ આપણે યાદ કરીએ કે જે જમાનાની અંદર કોઈ બસોની સગવડો નહોતી, કોઈ રસ્તાઓ નહોતા, વીજળી પણ નહોતી, શાળાઓ પણ ક્યાંક ક્યાંક હતી અને કોલેજો તો હતી જ નહીં એમ કહીએ તો ચાલે. એવા સમયે એમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અધ્યાપક પણ બન્યા. અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા રાષ્ટ્ર સેવા માટે. અધ્યાપક તરીકે કામ કરતા કરતા સેવાનું કામ પણ કરવું અને એ પણ કોઈ પણ પ્રકારની સગવડો વગર. અહીં આપણા બધા વરિષ્ઠ નેતાઓ બેઠા છે ભાઈઓ. સાયકલ ઉપર ફરવાનું યા તો પદયાત્રા કરવાની, કારણ કે એ સિવાય બીજું કોઈ કશું હતું જ નહીં. અને એવા સમયો નવી નવી સંસ્થાઓની સ્થાપના કરવી
અને સ્થાપના કર્યા પછી એ સંસ્થાઓને ચલાવવી, એનો વિકાસ કરવો, કાર્યકર્તાઓને તૈયાર કરવા, વિચારધારા એમનામાં આવે એના માટેના સઘન પ્રયાસો કરવા, એના માટે પ્રશિક્ષણ શિબિરો કરવી, એમનું વ્યક્તિત્વનું ઘડતર થાય એના માટેના પ્રયાસો કરવા. અને એ બધું જ્યારે કરવાનું હોય ત્યારે સ્વયં પોતાનું વ્યક્તિત્વ એવું હોય ત્યારે જ સામેના વિદ્યાર્થીઓ ઉપર એની અસર પડતી હોય છે. અને એવું વ્યક્તિત્વ આપણી સામે બેઠું છે મિત્રો, આપણી પાસે છીએ. નારાયણ દાદાને છેલ્લા 30 વર્ષથી હું ખૂબ સારી રીતે ઓળખું છું, કારણ કે મેમનગરમાં એમનું નિવાસસ્થાન, મારું પણ મેમનગરમાં નિવાસસ્થાન. સાયકલ ઉપર જતા આવતા અનેક વાર એમને મળ્યા છીએ, કાર્યક્રમમાં પણ સાથે રહ્યા છીએ. એમનું માર્ગદર્શન પણ ભારતીય જનતા પાર્ટીને પણ મળતું હતું, નવા નવા કાર્યકર્તાઓને જોડવા, અહીં પણ મોકલવા, ત્યાં પણ તૈયાર કરવા. એ હંમેશા એમણે આ કામ કર્યું છે મિત્રો. અને એવા સમયની અંદર જ્યારે વિદ્યાર્થી પરિષદને તૈયાર કરે, આજે તો અનેક પ્રકારની સગવડો આપણી પાસે છે, ગાડીઓ પણ છે, સ્કૂટરો પણ છે, બસો પણ છે, BRTS પણ છે. આ બધાની સગવડો છે ત્યારે આપણી આ સંસ્થાઓનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થવો જોઈએ મિત્રો. છાત્ર શક્તિ એ રાષ્ટ્ર શક્તિ આપણે બધા કહીએ છીએ મિત્રો. અને એટલા માટે રાષ્ટ્ર જ્યારે માંગ કરી રહી છે અને આપણે એમ કહીએ છીએ કે 21મી સદી એ ભારતની સદી બનવા જઈ રહી છે અને વિશ્વના મહાગુરુ એ ભારત બનવાનું છે, ત્યારે આપણે સૌએ સાથે મળીને ઘનિષ્ઠ પ્રયાસો કરવા પડશે. ખૂબ વિકાસ દરેક સંસ્થાનો કરવો પડશે. એકવાર કોઈ સંસ્થાની સ્થાપના થઈ જાય છે અને સ્થાપના થયા પછી એને ટકાવી રાખવી, એનો વ્યાપ વધારવો, સમર્પિત કાર્યકરની ફોજ ઊભી કરવી, એ બહુ કઠિન કામ હોય છે, અતિશય કઠિન કામ હોય છે મિત્રો. કારણ કે આપણા મનની અંદર પણ ક્યાંક ક્યાંક ખૂણામાં કંઈક લેવાનું તો પડેલું હોય છે. પણ આપણે જોઈએ છીએ કે આજથી 30-40 વર્ષ પહેલા કામ કરતા આપણા બધા જ માર્ગદર્શક ભાઈઓ અને બહેનોએ કોઈ પણ જાતની આશા કે અપેક્ષા રાખ્યા વગર હંમેશા આપવાનું જ કામ કર્યું છે, લેવાનું કામ કદી પણ નથી કર્યું મિત્રો. આ ભાવ જ્યારે આપણા બધા જ વરિષ્ઠ નેતાઓમાં, આપણા માર્ગદર્શકોમાં રહેલો છે, ત્યારે આજના આ પ્રસંગે નારાયણ દાદાનું જીવન આપણી સામે જ છે. એ જ સાદગી, એ જ હાસ્ય અને એ જ વાત જે એમના હૃદયની અંદર છે, એ જ વાત હંમેશા એ આપણા બધાની સામે કરતા રહ્યા છે. 2014ની જ્યારે લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે પ્રચાર કરતા કરતા જ્યાં નારાયણ દાદા રહે છે સોસાયટીમાં અમે ગયા. અમે બધા ઘણા કાર્યકર્તાઓ સાથે હતા. નક્કી કર્યું કે નારાયણ દાદાને પણ જઈને બેસીએ એમની સાથે. અમે લગભગ અડધો કલાક એમની સાથે બેઠા, ભાભી પણ ત્યાં હતા, અને ખૂબ પ્રેમથી બધાઓને નાસ્તો કરાવ્યો. નાસ્તા વગર તમારે જવાનું જ નથી, આ આતિથ્ય ભાવ પણ એમનામાં પડેલો છે. એટલું જ નહીં, આ ઉંમરે પણ નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવાના છે માટે હું પણ એટલી જ ધગસથી આજુબાજુની સોસાયટીમાં જઈને પ્રચાર કરું છું, ટેલિફોનથી પણ પ્રચાર કરું છું. એ પણ હવે ભૂલ્યા નહોતા મિત્રો, એવું છે. અને અનેક વાતો અમારી સાથે અડધો કલાક બેસીને અમને કરી. અમને પણ ઘણી બધી માહિતીઓ એમના દ્વારા પ્રાપ્ત થઈ મિત્રો. બેન શ્રી શશિકલા બેન, એ જ આતિથ્ય ભાવ. નહીં તો સ્વાભાવિક રીતે રોજ દિવસમાં 20-25 લોકો આવન જાવન કરતા હોય, ઘરનું કામકાજ કરવાનું હોય, પરિવારને સંભાળવાનો હોય, બાળકોને ભણાવવાના હોય, એ પણ આગળ વધે એના માટેની ચિંતા હોય. નારાયણ દાદા આવ્યા કે ના આવ્યા અને સીધે સીધા ચાલ્યા જાય
એવા સમયે એમના પરિવારને પણ આગળ વધારવાનું કામ નિષ્ઠાપૂર્વક સંનિષ્ઠતાથી શશિકલાબેને કર્યું છે. એટલા માટે હું એમને પણ એટલા જ અભિનંદન આપું છું. મિત્રો, કોઈ પણ કાર્યકર્તા આવે એનું માન સન્માન જળવાય, એનું આતિથ્ય ભાવ પ્રમાણે એનું કામકાજ થાય, એ ભાવ હંમેશા એમના જીવનમાં રહ્યો છે. અને આ પ્રસંગે હું એથી વધારે નહીં કહું, પરંતુ જે પ્રેરણા અને માર્ગદર્શન એક ગુરુ તરીકે જ્યારે આપણને સૌને શિષ્યોને આપ્યું છે, ત્યારે આપણું દાયિત્વ એ રહેશે કે એમણે આપેલું માર્ગદર્શન, એમનો કર્તવ્ય ભાવ એ બધો જ આપણા જીવનની અંદર સદાય માટે ઉતરે અને આખો દેશ ધીરે ધીરે કરીને વિશ્વની મહાસત્તા બને એવી અપેક્ષા સાથે હું નારાયણભાઈને અને બહેન શ્રી શશિકલાબેનને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ જીવન એમનું વ્યતીત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. આપે પણ મને અહીં બોલાવીને સ્વાગત સન્માન કરવા માટેનો મોકો આપ્યો છે, એ બદલ હું પણ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવ ગુજરાત, જય જય ગરવ ગુજરાત. ખૂબ ખૂબ આભાર આનંદીબેન. અહીં આજે આ સન્માન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માનવો જ રહ્યો. માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશજી કોહલી જેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેઓ આશીર્વચન આપવા માટે ઉપસ્થિત હતા, તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ જેઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, અમને આપણને શુભકામનાઓ આપી, તેમનો આપણે આભાર માનીએ છીએ. દત્તાત્રેયજી જેઓ આપણને આશીર્વચન અહીંયા આપવા આવ્યા છે, આપણે તેમનો આભાર માનીએ છીએ. નારાયણ દાદાનો સમગ્ર પરિવાર જે અહીંયા ઉપસ્થિત છે, એમને આપણે દિલથી હૃદયપૂર્વક આપણે એમનો આભાર માનીએ છીએ. રાષ્ટ્રીય તથા પ્રાંતના સર્વે કાર્યકર્તાઓનો આભાર. આ સમારોહને સક્સેસફુલ બનાવવામાં જે એમનો ફાળો રહ્યો એમનો એટલા માટે આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સ્થાયી કાર્યકર્તાઓનો પણ આભાર માનીએ છીએ. સવારથી પોલીસ કર્મીઓ પણ અહીંયા સુરક્ષા માટે તૈનાત છે, એમનો આભાર. આ કોર્પોરેશનના હોલમાં જેમાં આપણે આ યાદગાર ક્ષણો માણી રહ્યા છીએ, એ કોર્પોરેશનનો આભાર. અને આ કાર્યક્રમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સક્સેસફુલ બનાવવામાં જેનો આભાર, જેનો પણ આમાં ફાળો છે, એમનો અમે વિદ્યાર્થી પરિષદ ખૂબ ખૂબ આભાર માને છે. હવે શ્રી હું दत्तात्रेय विनंती करीश कि तेओ मैं दत्तात्रेय जी को विनंती करूंगी कि वो यहाँ आए और हमें मार्गदर्शन दे. माननीय महामहिम राज्यपाल प्राध्यापक ओम प्रकाश कोहली जी, गुजरात के आदरणीय मुख्यमंत्री महोदया श्रीमती आनंदीबेन पटेल, मान्यवर नारायण भाई, भाभी जी, मंचासीन अन्य महानुभाव, सभागार में उपस्थित सभी बंधु एवं भगिनी, आज के इस कार्यक्रम में एक पारिवारिक मिलन का आनंद सभी महसूस कर रहे हैं. गुजरात में अखिल भारतीय विद्यार्थी परिषद के कार्य के 50 वर्ष पूरे होने पर गुजरात में इस कार्य के संभालने के लिए, इस कार्य को अपने कंधों पर लेकर निरंतर जो चलते रहे, ऐसे नारायण भाई के सत्कार और सम्मान के रूप में उसके द्वारा विद्यार्थी परिषद के 50वां वर्ष के कार्यक्रम हम मना रहे हैं. इससे और कौन से बेहतर तरीका हो सकता था विद्यार्थी परिषद के 50 वर्ष मनाने के लिए.
इसलिए इस कार्यक्रम को सोचे सभी कार्यकर्ता बंधु भगिनियों को आप सबकी ओर से मैं धन्यवाद और अभिनंदन व्यक्त करता हूं। गुजरात के विद्यार्थी परिषद कहते ही नारायण भाई के चित्र सामने आ जाता है। आदरणीय नटवरलाल राजगुरु जी सामने खड़े हो जाते हैं। सुदूर बोस्टन में रहने वाले महेश भाई मेहता याद आते हैं। लंदन में रहने वाले चंद्रकांत जी याद आते हैं। रसिक भाई के घर याद आता है जो नवनिर्माण समिति में उस कार्य के आंदोलन के केंद्र बना। अरुण यार्दी जी, शिरीष भाई, कीर्ति भाई, कितने लोग सामने आ जाते हैं। मैं संजू भाई और अतुल भाई का नाम तो नहीं ले रहा हूं क्योंकि वो बाद के लोग हैं। इतने सैकड़ों हजारों कार्यकर्ताओं को प्रेरणा देने वाले जो पालदी के श्रीलेखा भवन, उसके सच में मालक हैं नारायण भाई। और सुरेंद्र काका वहां रहते थे नीचे, और ऊपर श्रीलेखा भवन में पालदी में नारायण भाई वहां रहते थे। मैंने रसिक भाई से दोपहर को पूछा कितने साल वहां रहे, 25 साल, 30 साल? हाँ, हो सकता है उससे भी ज्यादा होगा, मुझे तो याद नहीं है, ऐसे रसिक भाई ने कहा। मैं सर्वप्रथम जब विद्यार्थी परिषद के कार्य से 1973 में गुजरात लॉ सोसाइटी के परिसर में हुआ राष्ट्रीय अधिवेशन में भाग लेने आया था, उस समय नारायण भाई को मैंने देखा और श्रीलेखा भवन पालडी को भी देखा। बाद में प्रवास में आया तो वहीं रहा। मुझे पहले मालूम नहीं था, मैं कार्यालय में रहूंगा ऐसे सोचा था। बाद में पता चला ये नारायण भाई का घर ही है। जैसे यशवंतराव केलकर जी के घर विद्यार्थी परिषद के केंद्र कार्यालय बन गया था मुंबई में, और यशवंतराव जी के बेटा, उनसे पूछा आलोक ने यशवंतराव जी से पूछा, बाबा हम विद्यार्थी परिषद कार्यालय में क्यों रहते हैं, हमारे स्वयं का घर क्यों नहीं है? क्योंकि विद्यार्थी परिषद केंद्रीय कार्यालय पता कौन सा रहता था? शिवसागर 2B शिवसागर, पांडुरंग नायक मार्ग, दादर, मुंबई। उनको लगता था ये तो अपने घर का पता है, लेकिन ये विद्यार्थी परिषद कार्यालय छाप रहे हैं, इसका अर्थ हमको घर नहीं है, परिषद के कार्यालय में हम रहते हैं। ऐसे छोटा बालक आलोक को लगा। तो नारायण भाई के घर भी ऐसे हो गया। ये नारायण भाई ने एक गलती की, विद्यार्थी परिषद को अपने घर में बुलाया। ये परिषद के लोग बहुत चालाक होते हैं, धीरे 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 नारायण भाई को वहां से निकाल दिए, उसको परिषद कार्यालय परमानेंट बना दिया। अब श्रीलेखा भवन पालदी विद्यार्थी परिषद के स्थायी कार्यालय हो गया। नारायण भाई को वहां से मेमनगर में जाना पड़ा। नारायण भाई हाँ वहां बैठे। नारायण भाई निरंतर एक पथिक है, यात्री है। अधिवेशन, राष्ट्रीय कार्यकारिणी, नारायण भाई उपस्थित, भाभी जी साथ में। मैं बेंगलुरु में था उस समय, बेंगलुरु में आए, दोनों आए। बेंगलुरु कार्यालय भी ऐसे 1.5 कमरे का कार्यालय था, तो वहां आए, तो हम यहीं रह सकते हैं ऐसे बताया। मैंने कहा नहीं नहीं नहीं, हम इसको श्रीलेखा भवन नहीं बनाना चाहते हैं, उनके दूसरी व्यवस्था करने। सदैव जैसे अभी आपने देखा, इस उम्र में, इनके लिए इस उम्र कहना भी गलत लगता है। हंस सकते हैं, हंसा सकते हैं। जीवनोत्साह सदैव रहना यह आसान बात नहीं होती। जिनको जीवन के प्रति प्रेम है, जीवन में मिलने वाले हर व्यक्ति, हर चीज के बारे में स्नेह और प्रेम है, वही निरंतर हंस सकता है, हंसता है। भगवान हम सबको शरीर बनाया और एक छोटा सा हृदय, दिल अंदर रखा।
लेकिन ईश्वर ने नारायण भाई के इसमें पूरा हृदय को ही आंखें, कान, हाथ पैर लगाकर भेज दिया। इसलिए जब वो चलते हैं वो हृदय चल रहा है ऐसे लगता है। पूजनीय डॉक्टर हेडगेवार के बारे में एक कविता है। कविता की पंक्ति है, ध्येय आया देह लेकर। नारायण भाई के संदर्भ में कहना है तो स्नेह आया देह लेकर, प्रेम आया देह लेकर, ऐसे कहना पड़ता है। कई बार कार्यकर्ताओं के बारे में भगवत गीता के एक श्लोक हम बताते हैं, मुक्त संगो अनहमवादी धृत्युत्साह समन्वितः सिद्ध सिद्ध्योर निर्विकारः कर्ता सात्विक उच्यते। इसके उदाहरण किसको आना तुरंत ध्यान में आता है, नारायण भाई भंडारी इसके लिए उदाहरण है। मुक्त संग, अनहमवादी, धृति उत्साह समन्वित, सिद्धि असिद्धि में, सफलता विफलता में कोई मन पर विकार नहीं है, निर्विकार है। ऐसे सात्विक कर्ता जो है वो नारायण भाई है। विद्यार्थी परिषद ने ऐसे रोल मॉडल को बनाकर दिया समाज को, केवल विद्यार्थी परिषद को नहीं। आज के इस कार्यक्रम के बहुत अच्छे एक संयोग है, 4 पूर्व राष्ट्रीय अध्यक्ष यहां हैं, 2 मंच पर हैं, 2 सभा में बैठे हैं। एक श्री नारायण नटवरलाल राजगुरु जी भी हैं और डॉक्टर अशोकराव मोडक भी बैठे हैं। 3 पूर्व राष्ट्रीय महामंत्री यहां हैं। एक मंच पर मैं हूं और नीचे 2 बैठे हैं, अतुल भाई कोठारी और रघुनंदन। तो ऐसे एक दृष्टि से अखिल भारतीय उपस्थिति इसमें है ऐसे आप मानिए, क्योंकि नारायण भाई के बारे में केवल गुजरात के आपकी प्रॉपर्टी नहीं है नारायण भाई, ये अखिल भारतीय प्रॉपर्टी है। और इनको अखिल भारतीय प्रॉपर्टी है ऐसे स्वीकृति स्वयं भाभी जी ने वर्षों पहले दे दी है। इसलिए भाभी जी धर्मपत्नी हैं, सही अर्थ में सहधर्मिणी हैं, सही अर्थ में अर्धांगिनी हैं। बिहाइंड एवरी सक्सेसफुल मैन देयर स्टैंड्स ए वुमन, ऐसे अंग्रेजी में एक बात कहते हैं। भाभी जी उसी प्रकार बिहाइंड एवरी सक्सेसफुल फुट ऑफ नारायण भाई, शी वॉज ऑलवेज स्टैंडिंग देयर बिहाइंड हिम, अलोंग विथ हिम। वो केवल घर पे नहीं रही, साथ में भी चली। तो इसलिए जैसे अभी आपने देखा, पहले तो मुझे थोड़ा कठिनाई हुई लेकिन बाद में आनंद रहा, क्योंकि नारायण भाई के साथ सदैव रहने वाले लोगों को आनंद मिलेगा ही, नहीं मिलेगा ऐसे कैसे संभव है। जीवन में 2 प्रकार के लोग होते हैं। सम पीपल ऐड years to life. Some people, a very few people, all people add years to life. Very few people, they add life to years. नारायण भाई ये दूसरे प्रकार के हैं। उन्होंने केवल 89 years पूरा नहीं किए, उन्होंने उसमें जीवन भरा है। He has added life to those years. ये उनसे हमको सीखने को मिलता है। सादगी, संपर्क पर कितना आग्रह है। विजय भाई चौथाई वाले मुझे दिल्ली में मिले, मैंने कहा कार्यक्रम में मैं जा रहा हूं, तो विजय भाई ने कहा जब मैं अमेरिका से आया तो तुरंत उन्होंने दूसरे दिन जब मिले तो नारायण भाई को बताए, देखो अमेरिका में रहने वाले कार्यकर्ता के घर के लोग यहां हैं, या वहां रहने वाले जो कार्यकर्ता उनके पिताजी यहां हैं, चलो मिलने के लिए जाते हैं। नए लोगों का संपर्क करना, कार्यकर्ताओं से संपर्क करना, उनके घर जाना, निरंतर करते रहे, निरंतर करते रहे, कोई थके नहीं कभी। और जीवन के उस उम्र में दीनदयाल शोध संस्थान के यहां केंद्र के काम करने के लिए वो तैयार हो गए। रेफरेंस लाइब्रेरी चलाए। गणित तो पहले से मालूम था, लेकिन वैदिक गणित देरी से लेकिन ना लगन से वैदिक गणित न केवल सीखें, उसको पढ़ाएं, उस पर पुस्तक लिखें। जीवनोत्साह यही होता है। वो प्राध्यापक भी रहे, विद्यार्थी भी रहे, गृहस्थ भी रहे, समाज शिल्पी भी रहे।
हर प्रकार के काम में सदैव आनंद से, उत्साह से, हंसते हंसते, स्नेह और प्रेम से, आत्मीयता के साथ लगे रहें। नारायण भाई के बारे में सुबह से मैं पूछा था, कोई कहते हैं नारायण भाई, कोई कहते हैं नारायण काका, कोई कहते हैं नारायण दादा। तो एक पीढ़ी को नारायण भाई रहे, अगली पीढ़ी आई तो नारायण काका, नारायण नाना, नारायण दादा कहने वाला है पीढ़ी आएगी, नारायण परदादा कहने वाले पीढ़ी भी आएगी और आप भी रहेंगे। कई प्रकार के आनंद, जितने प्रकार के कार्यक्रम, जितने हजारों कार्यकर्ता, ये सब जो जीवन पथ जिनके पुस्तक के हर अध्याय में, हर पृष्ठ पर लिखा हुआ है, वो सौभाग्यशाली है। नारायण भाई, आप इस भारत भूमि में जन्मे, इस विचार के साथ जुड़े, कार्यकर्ता बने और अपनी जिंदगी में आप आए, हमारे लिए मार्गदर्शक बने, पथ प्रदर्शक बने, एक रोल मॉडल बने। तो इसलिए केवल आप सौभाग्यशाली नहीं है, हम परम सौभाग्यशाली है। इसलिए कृतज्ञता पत्र हमने आपको दिया। यह सब नारायण भाई को नहीं चाहिए। जब वो लिफाफा दिए 25 लाख का, मैंने कहा 25 लाख का, ये तो वापस देने के लिए ही है ना, ऐसे मुझे उन्होंने पूछा। यानी विद्यार्थी परिषद के बारे में वो ठीक जानते हैं, क्योंकि उन्होंने ही बनाया परंपरा, इसलिए उन्होंने कहा 25 लाख का, हाँ ठीक है, वो तो देने के लिए है। भर्तृहरि के नीति शतक में एक सुभाषित आता है, निंदन्तु नीति निपुणा यदि वास्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतु यथेष्टम अद्यैव वा मरणमस्तु युगांतरे वा न्यायात् पतात् प्रविचलन्ति पदन्न धीराः। न्याय के, धर्म के मार्ग पर चलने वाले धीर कैसे होते हैं? भर्तृहरि कहते हैं, निंदन्तु नीति निपुणा यदि वास्तुवन्तु। जो विद्वान लोग हैं, नीति निरूपक है, ऐसे लोग निंदा करे, प्रशंसा करे, कोई मतलब नहीं। लक्ष्मी, धन आए कभी जाए, उससे कोई मन पर असर नहीं। अद्यैव वा मरणमस्तु युगांतरे वा, मरण आ जाए या हम चिरंजीवी बनकर युगों युगों तक रहे, कैसे भी हो, न्यायात् पतात् प्रविचलन्ति पदम न धीराः। न्याय के, धर्म के, सत्य के, स्नेह के, आदर्श के मार्ग पर चलने वाले धीर लोग अपने पथ से हटते नहीं, आगे चलते हैं। ऐसे चलने वाले लोगों के कारण ही होता है, राह पर चलते चलते वो स्वयं राह बनते हैं। नारायण भाई हमारे जीवन के लिए एक दीप स्तंभ बने, मार्गदर्शक बने, पथ पर चलते चलते स्वयं पथ बन गए। ऐसे नारायण भाई और उस परंपरा को, उस पीढ़ी को, उस महोन्नत पर्वत श्रेणी को मैं हृदय से धन्यवाद, कृतज्ञता समर्पित करते, अभिवादन करते नमो नमः ऐसे कहते मेरे वाणी को निवारण देता हूं। नमस्कार। खूब खूब धन्यवाद दत्तात्रेय जी। अब मैं माननीय गुजरात के महामहिम राज्यपाल श्री प्राध्यापक ओम प्रकाश जी कोहली को विनंती करूंगी कि वो अपने मनोगत व्यक्त करें। सम्माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल जी, आदरणीय श्री दत्तात्रेय होसवाले जी,
हम सब लोगों के लिए दीप स्तंभ या आकाशदीप ऐसे आदरणीय श्री नारायणराव भंडारी जी, आदरणीय श्रीमती शशिकला बहन भंडारी जी, श्री सुनील आम्बेकर जी, श्री पटेल जी, रवि भाई, हरि भाई, सभागार में उपस्थित विद्यार्थी परिषद के नए और पुराने कार्यकर्ता और इस महानगर के सभी सम्माननीय भाइयों और बहनों, गुजरात का राज्यपाल का दायित्व मुझ पर आने के बाद पहले सार्वजनिक कार्यक्रम में मुझे उपस्थित होने का अवसर मिला है। और वह कार्यक्रम जिनके अभिनंदन के लिए आयोजित हुआ है, ऐसे हम सबके अग्रज, हम सबके मार्गदर्शक, प्रेरणा स्रोत आदरणीय श्री नारायण राव भंडारी जी का सर्वप्रथम मैं हृदय से अभिनंदन करता हूं। अखिल भारतीय विद्यार्थी परिषद गुजरात राज्य के 50 वर्ष पूर्ण हो रहे हैं। इस अवसर को किस रूप में आयोजित किया जाए कि उसकी सार्थकता बन जाए। मुझे लगता है कि यहां के कार्यकर्ताओं ने ठीक विचार किया कि गुजरात राज्य विद्यार्थी परिषद के 50 वर्ष होने के अवसर पर अगर हम श्री नारायण राव भंडारी जी का अभिनंदन करते हैं तो मैं समझता हूं कि यह इस स्वर्ण जयंती की सार्थकता को कई गुना बढ़ा देता है। मैं जब दिल्ली विश्वविद्यालय में पढ़ाता था, विद्यार्थी था, तभी से मैं विद्यार्थी परिषद से जुड़ा रहा हूं। उस समय के साथियों में से मुझे एक नाम स्मरण आ रहा है जिनके साथ मैंने बहुत सी डिबेट में भाग लिया था। वे थे श्री वेद प्रकाश नंदा। वे अब विदेश में हैं। आज यहां आप सभी के साथ सम्मिलित होने का मुझे मौका मिला है और यह मौका मुझे इस कार्यक्रम के आयोजकों ने दिया है, इसलिए मैं हृदयपूर्वक आभार व्यक्त करता हूं उनका। मेरा सौभाग्य है कि एक कर्मठ मनीषी श्री नारायण राव भंडारी जी का सम्मान करने का सुअवसर आज प्राप्त हुआ है। उनका अभिनंदन करके हम उनको गौरवान्वित नहीं कर रहे, हम स्वयं गौरवान्वित हो रहे हैं। लंबे समय तक अखिल भारतीय विद्यार्थी परिषद के साथ जुड़े रहकर कार्य करने का जो मुझे मौका मिला, उसकी सभी पुरानी यादें आज यहां
आप सबके बीच में उपस्थित होकर ताजा हो उठी हैं। छात्र जीवन के बीते बेहतरीन वर्ष मानो यह कल ही की बात हो, ऐसी मुझे सुखद अनुभूति हो रही है। चाहे विद्यार्थी परिषद के एक सामान्य कार्यकर्ता के रूप में हो या इसके राष्ट्रीय अध्यक्ष के रूप में हो, मैं आप सभी कार्यकर्ताओं, विशेष रूप से पुराने कार्यकर्ताओं के साथ बिताए गए उन क्षणों को कभी भूल नहीं सकता। हम सब भली भांति अवगत हैं कि विद्यार्थी परिषद का ध्येय ज्ञान, शील एवं एकता है। इस ध्येय की पूर्ति हेतु विद्यार्थी परिषद के नए एवं पुराने सभी कार्यकर्ता समर्पित भाव से यथाशक्ति योगदान दे रहे हैं। ऐसे नए पुराने मित्रों को मैं बहुत बहुत बधाई एवं शुभकामनाएं देता हूं। आदरणीय श्री नारायण राव भंडारी जी का विद्यार्थी परिषद की ओर से सम्मान किया जा रहा है। यह हम सबके लिए गौरव की बात है। मूलतः महाराष्ट्र के नासिक जिले के मुलेर गांव में 1925 में उनका जन्म हुआ था। प्राथमिक शिक्षा नंदुरबार जिले के तलोदा में पूरी हुई। उसके पश्चात उन्होंने वडोदरा में बीएससी की उपाधि प्राप्त की। 1948 में जब देश एक कठिन दौर से गुजर रहा था, उस समय उन्होंने घर छोड़कर संघ के प्रचारक बनने का निर्णय किया और संघ में कार्यरत हो गए। सन 1950 में महसाना जिले के वडनगर में प्रचारक के नाते श्री नारायण भाव भंडारी जी ने संघ कार्य का प्रारंभ किया था और सन 1959 तक प्रचारक जीवन अपनाया। वे जूनागढ़ जिले के भी प्रचारक रहे थे और साथ ही साधना साप्ताहिक के लिए भी उन्होंने कार्य किया था। सन 1959 से 1961 तक उन्होंने गणित विषय में एमएससी की उपाधि प्राप्त की। तत्पश्चात प्राध्यापक बने और अध्यापन कार्य के साथ संघ का कार्य भी करते रहे। सन 1964 में स्वर्गीय श्री यशवंत राव केलकर में विद्यार्थी परिषद के जो कुछ अति वरिष्ठ कार्यकर्ता इस समय हैं, उनमें से नानाजी एक हैं। यह हम सबके लिए गौरव की बात है। सन 1964 से गुजरात के विभिन्न स्थानों पर कार्य करने में नानाजी ने अथक परिश्रम किया। सन 1968 में हैदराबाद में हुए अखिल भारतीय विद्यार्थी परिषद के राष्ट्रीय अधिवेशन में श्री नारायण राव जी राष्ट्रीय अध्यक्ष चुने गए। राष्ट्रीय अध्यक्ष के दायित्व का निर्वाह करने के साथ साथ वे गुजरात प्रांत के कार्य को विकसित और समृद्ध करने के कार्य में भी जुटे रहे। सन 1979 में गुजरात के मोरबी जिले में आए जल संकट के समय पीड़ितों की सहायता के कार्य में गुजरात अखिल भारतीय विद्यार्थी परिषद पूरी ताकत से जुटी रही। इसका श्रेय भी श्री भंडारी जी को ही जाता है। उनके पालड़ी निवास स्थान से ही अखिल भारतीय विद्यार्थी परिषद का कार्य प्रारंभ हुआ था, जिसे बाद में उन्होंने विद्यार्थी परिषद के प्रदेश कार्यालय हेतु समर्पित कर दिया। सन 1975 में देश में आपातकाल लागू कर दिया गया।
उस समय श्री नारायण भाई भंडारी सत्याग्रह कर गिरफ्तार हुए और 13 माह तक जेल में रहे। गुजरात में पंडित दीनदयाल शोध संस्थान का कार्य प्रारंभ करने में उनका अहम योगदान रहा है। गणित, इतिहास तथा विशेष रूप से वैदिक गणित पर भी उनका गहन अध्ययन है। वैदिक गणित के प्रचार प्रसार हेतु उन्होंने कई पुस्तकों का लेखन किया है। श्री नारायण भाई भंडारी जी के इस कार्य यज्ञ में विशेष रूप से उनकी धर्मपत्नी, हमारी आदरणीय बहन अखंड सौभाग्यवती शशिकला जी का बहुमूल्य योगदान रहा है। मैं उनके चरणों में अभिनंदन करता हूं, अभिवादन करता हूं। एक दृष्टि से श्री नारायण राव जी के साथ पूरे भंडारी परिवार ने भी देश और समाज सेवा का व्रत लिया है, इसकी अनुभूति हम सभी को होती आई है। प्राध्यापक के रूप में उनकी न केवल आदर्श शिक्षक की छवि रही, बल्कि सभी विद्यार्थियों के लिए वे एक आदर्श गुरु तथा मार्गदर्शक बने। आज भी आदर्श गुरु के रूप में बहुत से लोग उनकी मिसाल देते हैं। उन्होंने अपनी जन्मभूमि नासिक जिले के मुलेर गांव में अपना निवास स्थान सामाजिक कार्य हेतु समर्पित किया और ग्राम विकास की नींव रखी है। उनका यह आचरण हम सबके लिए प्रेरणादायी है। भगवान श्री कृष्ण ने गीता में कहा है कि हम जो भी कर्म करें उसे पूरी निष्ठा, प्रामाणिकता के साथ करें। मैं मानता हूं कि श्री नारायण राव जी ने अपने आचरण और व्यवहार में भगवान श्री कृष्ण के इन शब्दों का 100% पालन किया है। परिणाम स्वरूप आज हमारे पास श्री नारायण राव भंडारी जी के रूप में एक ऐसे निस्वार्थ समाज सेवक का जीवन अनमोल पूंजी के रूप में है, जो बराबर हमारा मार्गदर्शन करती रहेगी। आज के इस समारोह में उपस्थित रहने का अवसर मिला, इसके लिए मैं पुनः अखिल भारतीय विद्यार्थी परिषद का आभार प्रकट करता हूं तथा श्री नारायण राव भंडारी जी को अपनी हार्दिक बधाई और शुभकामनाएं देता हूं। उनके व्यक्तित्व को मैं किन शब्दों में बांधूं, ये मुझे कठिन लगता है, लेकिन मैंने कहीं सरदार पटेल के समय ही हम विद्यार्थी परिषद के बहुत से छोटे छोटे कार्यकर्ता छोटी छोटी पहाड़ियों जैसे हैं, लेकिन उन छोटी छोटी पहाड़ियों के बीच में श्री नारायण राव भंडारी सरीखे, और अब जो हमारे बीच में नहीं हैं, ऐसे स्वर्गीय श्री यशवंत राव केलकर सरीखी ऊंची पहाड़ियां हैं जिनका शिखर हमारे मन को मोहित करता है। मैं इस अवसर पर ईश्वर से श्री नारायण राव भंडारी जी के स्वास्थ्य की और उनके दीर्घ जीवन के लिए प्रार्थना करता हूं, और ईश्वर से ये प्रार्थना भी करता हूं कि श्री नारायण राव भंडारी जी और बहन शशिकला जी, यह दंपति, यह जोड़ा दीर्घ आयु जिए, स्वस्थ रहे और हम सब लोगों के लिए प्रेरणा स्रोत बना रहे। एक बार आप सबका भी पुनः धन्यवाद। जय हिंद। खूब खूब धन्यवाद महामहिम राज्यपाल श्री आपका।
હવે હું પદ્મિની પંડ્યાને આમંત્રિત કરું છું વંદે માતરમ ગીત ગાવા માટે. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्नां पुलकितयामिनीं फुल्लकुसुमित द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरम् कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि भुजे द्रुत कर करवाले के बोले माँ तुमी अबले त्वं हि प्राणा शरीरे शरीरे बाहुते तुम्ही मा शक्ति हृदय तुम्ही मा भक्ति तमार प्रतिमा गड़ी मंदिरे मंदिरे वन्दे मातरम् त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलाम् सुजलां सुफलां मातरं वन्दे मातरम् श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरम। भारत माता की जय।
એક અગત્યની સૂચના, ભોજનની વ્યવસ્થા છે તો બધા કાર્યકર્તા અને મહેમાનોએ ભોજન લઈને જવા વિનંતી.